નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનનું જે નવું અપડેટ સામે આવ્યું છે તેના વિશે. પોષણ ટ્રેકર એપ્લિકેશનનું નવું અપડેટ 24.1 સામે આવ્યું છે અને તેમાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે. તો આ સુધારા કયા કયા છે અને કેવી રીતે તમે તેનો ઉપયોગ કરી શકો તેના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. તમે પ્લે સ્ટોરમાં જઈ અને પોષણ ટ્રેકર એપ્લિકેશન સર્ચ કરી અપડેટ કરો છો, ત્યારબાદ તમારી સામે આ પ્રકારના જે 3 મુખ્ય સુધારા છે તે તમે અહીં જોઈ શકો છો. તો આ કયા કયા 3 મુખ્ય સુધારાઓ છે તેના વિશે હવે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. પ્લે સ્ટોરમાં જઈ પોષણ ટ્રેકર એપ્લિકેશન તમે અપડેટ કરી દો છો, ત્યારબાદ તમારી સામે 24.1 નું અપડેટ સામે આવી જશે. તેમાં થયેલા સુધારા વિશે વાત કરીએ તો પ્રથમ જે સુધારો છે તે FRS સંદર્ભે છે. તો તેના માટે સૌપ્રથમ અહીંયા જે તમને બેનિફિશરીઝ દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ અહીંયાથી છે તે તમારે 6 મહિનાથી 3 વર્ષનું જે બાળક દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે બાળકોના નામ છે તે ખુલીને આવી જશે અને જેમાંથી તમે કોઈ પણ લાભાર્થી છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. લાભાર્થી ઉપર ક્લિક કર્યા બાદ થોડી વાર રાહ જોવો એટલે વિગતો ખુલીને આવી જશે અને જેમાં ઉપર અહીંયા તમને જે સૂચના દેખાઈ રહી છે તે સૂચના છે તે અપડેટ થઈને સામે આવી છે. તે દર્શાવે છે કે લાભાર્થીનું ઈ-કેવાયસી કે ફેસ કેપ્ચર કરવામાં આવ્યું નથી. જો તમે કરવા માંગો છો તો અહીંયા પ્રોસેડ દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરી અને આ પ્રક્રિયા છે તે તમે પૂર્ણ કરી શકો છો. આ ઉપરાંત ત્યાંથી બેક થઈ અને ફરીવાર અન્ય એક લાભાર્થી ઉપર તમે જ્યારે ક્લિક કરો છો ત્યારે બીજા લાભાર્થી ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે આ જે ઓપ્શન છે તે નવો એડ કરવામાં આવ્યો છે, રીકેપ્ચર ફેસ. એટલે કે લાભાર્થીનો ફોટો કેપ્ચર છે તે તમે ફરીવાર કરી શકો છો. જો જૂનો ફોટો દૂર કરી અને નવો ફોટો તમારે એડ કરવો હોય તો તમે અહીંયા રીકેપ્ચર ફેસ તેવું દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરી અને નવો ફોટો એડ કરી શકો છો. આ હતો પ્રથમ સુધારો. ત્યારબાદ બીજા સુધારા વિશે વાત કરીએ તો અહીંયા જ્યારે તમે બેનિફિશરીઝ ઉપર ક્લિક કરો છો અને ત્યારબાદ આગળ વધી લાભાર્થી ઉપર તમે કોઈ એક નામ ઉપર ક્લિક કરો છો અને તેનું જ્યારે તમે ઈ-કેવાયસી કરવા જાઓ છો ત્યારે અગાઉ જે છે તે પ્રારંભિક ડિજીલોકર સ્ક્રીન આવતી હતી અને તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. તે ડિસ્પ્લે હવે દૂર કરવામાં આવી છે અને હવે પ્રારંભિક ડિસ્પ્લે ડિજીલોકર ન આવતા હવે મેરી પંચાયતની સ્ક્રીન છે તે તમારી સામે ઈ-કેવાયસી કરતા સમયે આવી જશે. ત્યારબાદ ત્રીજા નંબરના સુધારા વિશે વાત કરીએ તો જ્યારે તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો અને નીચે જે તમને અહીંયા મોરનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમે ક્લિક કરો છો, ત્યાં અગાઉ AWC સ્ટેટસ નામનું એક મેનુ હતું તે હવે આ નવા અપડેટ 24.1 માંથી દૂર કરવામાં આવ્યું છે. તો આ હતા પોષણ ટ્રેકર એપ્લિકેશનનું જે નવું અપડેટ 24.1 સામે આવ્યું છે તેના મુખ્ય 3 સુધારા.